હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો સવારના જ પોરમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારી પાસે વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. 2-3 દિવસ આરામ હતો કે વરસાદ નહોતો આવતો, વળી પાછો આજથી સ્ટાર્ટ થઈ ગયો છે. વળી પાછો આજથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અમારી પાસે આવું કાંઈક વાતાવરણ છે, વરસાદનો માહોલ છે, સરસ મજાનો વરસાદ પણ આવી રહ્યો છે ધીમે ધીમે. તો એવું કાંઈક ચાલી રહ્યું છે કચ્છમાં. તો ગુજરાતથી જે લોકો જોતા હોય એ લોકો કહેજો કે ગુજરાતમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કેવું વાતાવરણને છે. તો મારી પાસે સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ આવે છે અને આપણે જુઓ દિવ્ય વરસાદમાં જુઓ સાયકલ લઈ અને ચક્કર લગાવે છે આંગણામાં. તો જો વરસાદ આવે છે અને દિવ્યાની મોજે મોજ છે સાયકલમાં. દિવ્યા જો થોડીક વાર સાયકલ હાંકલે ને થોડીક વાર છત્રી રમે ને જો છત્રી એમને એમ રાખી દીધી. જો દિવ્યા આવી રીતે સાયકલ હાંકલે છે, આંટો ચાલુ છે. જીગર અને આંખને જો મોબાઈલમાં ટાઈમ પાસ કરે છે. શું જોવે છે? જો ફેસબુક ચાલુ છે જીગરનું અત્યારે એનું. હા, કેવો માહોલ છે જીગર તમારો અત્યારે વહેલી સવારે? આજે વરસાદ ચાલુ છે સવારથી વરસાદ ચાલુ કા? જો સવારથી આજે વરસાદ જ ચાલુ છે સખત. તો અત્યારે થોડું ઘણું વાતાવરણમાં સુધારો છે કે હવે હા ધીમા ધીમા છાંટા પડે છે. અને દિવ્ય છે ને તે અન્યાકને રોગી ગાડીઓ જ બદલાવ્યા કરે, એટલી બધી એની પાસે ગાડી છે. પેલા મોટરસાયકલ, હવે સ્કૂટર, એનું નાનકડું, આવી રીતે એ બદલાવ્યા જ કરે છે ગાડીઓ. અને સાથે જવો અમારા તુલસીબાઈનો ગ્રોથ પણ સરસ મજાનો થઈ ગયો છે. અમારા તુલસીબાઈ, કારણ કે વરસાદનું પાણી મીઠું મીઠું મળે છે એટલે જુઓ એકદમ ગ્રીન પાંદડાને કેટલો મસ્ત મોટો થયો છે. જુઓ તુલસીબાઈનો એક્ઝેક્ટ અમારા ઘરની બાજુમાં દરવાજો છે ને, દરવાજાની બાજુમાં જ અમે તુલસીબાઈ રાખ્યા છે. તો કાંઈક છે મસ્ત તુલસીબાઈ થયા છે વરસાદના પાણીથી. દિવ્યાને ગાડી ચલાવવાનું કામ ચાલુ છે વરસાદમાં. જો ટાયડાઈ એ દિવ્યાની રોગી ટાયડાઈ નહીં, રોગી ટાયડાઈ. અને જો આ બાજુના ઘરમાં કેટલું મસ્ત મજાનું બીલીપત્રનું ઝાડ છે, બહુ જ મોટું. કેટલો સરસ મજાનો ગ્રોથ છે. અંદર જો બીલીપત્રના ડેડા પણ થયા છે. તમને નજીકથી બતાડી દઉં. જો યાર તમને દેખાતા હશે બીલીપત્રના ડેડા. સવારમાં જ મોર્નિંગ વરસાદ આવે છે, ઝરમર ઝરમર. પવન ચક્કી જો બંધ પડી છે અત્યારે, અમુક બંધ છે અમુક ચાલુ છે, એવું કંઈક વાતાવરણ છે. જો બીલીપત્ર કેટલો મસ્ત ગ્રોથ કર્યો છે બીલીપત્ર. આવું જ કાંઈક અમારી પાસે વાતાવરણ છે, વરસાદ જેવું છે સખત. જો આપણાને આમ આવી રીતે પતરા નાખી દીધા છે. તમારી પાસે કેવો માહોલ નહીં છે એ તમે કહેજો. કેવો વરસાદને છે અમારી પાસે કચ્છમાં. વળી પાછી આગાહી 2-3 દિવસની બતાવે છે કે 2-3 દિવસ કચ્છમાં વરસાદ આવશે, ઝાપટા. તો જોઈએ કે કેટલા દિવસ વરસાદ આવે છે કચ્છમાં. હવે વરસાદ પણ આવે છે તો આપણે સાંજે ભજીયા બનાવશું, ત્યારે આપણે વળી વિડીયો ઉતારશું કે વરસાદ ચાલુ છે તો ભજીયા ખાવાની બહુ મજા આવે. તો જુઓ અહીંયા આપણે અમારું નાનકડું એક કિચન અમે બનાવેલું છે સ્પેશિયલ વરસાદ માટે જ, પ્લેટફોર્મ ને બધું. કે એને આપણે ભજીયાને બનાવી આ ગેસ ઉપર મસ્ત મજાનું જો આપણે પ્લેટફોર્મને બનાવી નાખ્યો છે કે ગરમી કે થાય તો આપણે બારે રોટલીને બનાવવા આવી શકીએ. પણ એ પણ છે કે અહીંયાને બારે વરસાદ આવે, આ બાજુ ભજીયા થાય, ગરમ ગરમ ભજીયા ખાય તો કેટલી ખૂબ મજા આવે. તો એના માટે જ અમે સ્પેશિયલ આટલું નાનકડું પ્લેટફોર્મ બનાવ્યું છે અમે. સરસ મજાનું જવો મસ્ત લાગે છે પ્લેટફોર્મ. કમેન્ટ બોક્સમાં બતાવજો કેવો લાગે છે મારું પ્લેટફોર્મ બારે. સ્પેશિયલ અમે ચોમાસા માટે જ બનાવ્યું છે કે ગરમ ગરમ કાંઈક નવી આઈટમ બનાવીને ખાવા થાય, એટલા માટે અમે સ્પેશિયલ જવો નાનકડું
મસ્ત બનાવ્યું છે કિચન. તો કમેન્ટ બોક્સમાં બતાવજો કેવું લાગ્યું તમને મારું કિચન. તો આપણે વળી પાછા સાંજે મળીશું. ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી આપણે ભેગા મળ્યા છીએ. ભેગા બેસી અને થોડીક વાર વાતો કરીએ આપણે કે કેવા લાગે છે અમારા વિડીયો નવા નવા આવે છે એ બધા કહેજો કમેન્ટ બોક્સમાં. થોડું ઘણું કાંઈક જીગર કહેશે. શું કહેશો જીગર? તો કેવા લાગે છે વિડીયો? ક્યાં ઘરના વ્લોગ તમને વધારે ગમે છે કે બહારના વ્લોગ ગમે છે એ પણ કમેન્ટમાં કરી દેજો. ઘણા દિવસ પછી આપણે આ ઘરનો વ્લોગ બનાવ્યો છે. કારણ કે આપણે ઘરના વ્લોગ ક્યારે બનાવતા જ નથી. તો આજે વરસાદ છે એટલે મેં કીધું હાલો એક આપણે ઘરનો વ્લોગ શૂટ કરીએ. કે ઘરમાં બધા આજે ઘરે જ છે. મમ્મી ને પપ્પા, જીગર દુકાને નથી ગયા, શૈલેષભાઈ અબડાસા ગયા છે. તો એવી રીતે કાંઈક માહોલ છે મારા ઘરનો. તો કહેજો કે તમારા ઘરમાં તમે કેવો માહોલ છે વરસાદનો એ પણ. તો આપણે પછી નવું કાંઈક લેતા આવશું વિડીયાની અંદર. તો કારણ કે વચ્ચે સ્ટોપ કરી નાખ્યા હતા આપણી પાસે અમુક કારણોસર આપણે સ્ટોપ કર્યા હતા વિડીયો. વળી પાછા આપણે ચાલુ કર્યા છે વિડીયો. તો આપણે હવે એવી રીતે વિડીયાનું કરશું કે એક દિવસ આપણે યુટ્યુબમાં મૂકશું અને વળી એકાદ 2 દિવસ સ્ટોપ રહીશું. વળી એક દિવસ નાખવાનો અને એક દિવસ સ્ટોપ કરવાનો. એવી રીતે આયોજન કરેલું હોય. કેવું હોય જીગર? બરોબર છે. મહિનામાં આ રીતે 15 બ્લોગ 15 બ્લોગ મહિનાના ઉતારવાના આપણે. કારણ કે એટલો બધો ટાઈમ પણ મારી પાસે નથી હોતો. દિવ્ય પણ હવે બહુ મોટો થઈ ગયો છે તો થોડોક ટાઈમ દિવ્યાને પણ આપવો પડે. કારણ કે 1 કલાક 1.5 કલાક દિવ્ય પાસે મારે બેસવાનું હોય ટ્યુશન કરાવવા માટે. કારણ કે દિવ્યાને અમે ક્યાંય ટ્યુશન નથી મૂકતા. દિવ્યાને હું જ ઘરે ટ્યુશન કરાવું 1.5 કલાક. જો એમાં આવ્યો અમારા દિવ્યો ખુલાતો આવ્યો. જો દિવ્યાનું નામ ક્યાંક વિડીયોમાં આવે એટલે દિવ્યા એકદમ આમ ફૂલાઈ જાય. ગાડી ચલાવીએ દિવ્યાને. તો બીજું શું કહેશો જીગર તમે? બીજું તો કાંઈ નથી. આજના વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ. સાંજ સુધી જે પણ આપણે પ્રવૃત્તિ કરશું એ બતાવશું. હા, આજે પૂરું ડેલી રૂટીનનો વિડીયો રહેશે આપણો કે અમે ઘરે આખો દિવસ શું કરી છે. જેટલું બનશે એટલું થોડું બતાવશું એમ. કે બધું તો શૂટ ન કરી શકાય કારણ કે જીગર બીજું કાંઈક કામ કરતા હું, કાંઈક ઘરમાં કામ કરતી હોઉં તો કેવી રીતે વિડીયોને શૂટ કરવાનું. એટલા માટે તો જેમ બનશે એમ થોડું તમને બતાડશું. જો વરસાદ આવે રો દિવ્યાને કાંઈ કામ નથી તો હવે આ દિવ્યા જો શું લઈને બેઠો હોય સુથારી કામને બોલ કરવાનું. જો શું કરે રો દિવ્યા? ઠીંડા કરે રો. કોણ શીખાડ્યા એ હોલ કાણા કરતા કોણ શીખાડ્યા હે તને? માં શીખાડ્યા હે. તો તને હવે એ જ કરવા ખપેરું હે. જો દિવ્ય હવે હોલ કરે આવી રીતે. હવે બીજું કર પેલું મોટું ખપશે. કેટલું મોટું કરીશ હજી? જમ હે હે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો આપણે કરીશું કન્ટિન્યુ. થોડોક કાલનો હતો આગળ તમે જોયું ઘરનું હતું થોડું ઘણું કાલનું. અને આજે બીજા દિવસે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો ફાર્મ ઉપર આજે ડ્રેગન ફ્રૂટ ઉતરે છે. થોડા ઘણા ઉતારવાના છે જે પાકી ગયા છે એ. તો આપણે ઉતારશું ડ્રેગન ફ્રૂટ. તો ચાલો જોવા જાય કે મમ્મી ને પપ્પા કારણ કે ઘણા બધા નથી ઉતારવાના ને એટલા માટે મમ્મી અને પપ્પા 2 જણા જ થઈને ઉતારી લેશે અને હું ભરતી આવીશ. મમ્મી અને
પપ્પા ઉતારશે, હું ભરતી આવીશ કેરેટ. તો એવું કાંઈક કરવાનું છે કામ. તો સૌથી પહેલાં તો જો મમ્મી ને પપ્પા ડ્રેગન ફ્રૂટ ઉતારે છે તો ત્યાં આપણે જોઈ આવી કે કેવી રીતે ઉતારે છે. ચાલો દિવ્ય જોવા માટે. હાલો, ક્યાં ઉતારે છે મને બતાવજે. હો જો દિવ્ય હવે મને તેડી જાય છે કે મમ્મી ને પપ્પા કઈ બાજુ ડ્રેગન ફ્રૂટ ઉતારે છે. તો જાય આપણે દિવ્ય ભેગા. જો દિવ્ય જાય છે દોડતો દોડતો અને જાય છે ધીમે ધીમે, કારણ કે આપણે ભેગો વિડીયો શૂટ કરશું એટલા માટે. અને દિવ્ય દોડતો દોડતો જાય છે. બતા હે ડ્રેગન ઉતારેરા. જો દિવ્યા ગોતી લીધા છે માં અને બાપાને. તો ચાલો આપણે જઈએ મમ્મી અને પપ્પા પાસે. ડ્રેગન ફ્રૂટ ઉતારે છે એટલા માટે. તો જોઈ કેવી રીતે ઉતારે છે ડ્રેગન ફ્રૂટ. આ બાજુ જો મમ્મી આવે છે. ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે. તો હાથમાં ગ્લોવ્સ ને બધું પહેરી લીધું છે મમ્મીએ, કાંટા ને ન વાગે એટલા માટે. તો જો આ ગ્લોવ્સ આપણા આવ્યા છે સ્વીડનથી. મમ્મી હાથમાં પહેર્યા છે ને. તો ડ્રેગન ફ્રૂટ ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે. જો આમાં દિવ્ય પણ મોજા પહેર્યા છે હાથમાં. હે દિવ્ય, હે ક્યાંથી આવે આપણા મોજા? સ્વીડનથી. હે તું મોજા પહેરીને શું કરે રો? મારા ભેગો ડ્રેગન ભરીશ. હે અરે વાહ.